હેલો ફ્રેન્ડ્સ, હું છું રિશ્વા એન્ડ વેલકમ ટુ ધ બ્રાન્ડ ન્યૂ એપિસોડ ઓફ ઓટો સ્પીડ ઓન GSTV. હંમેશાની જેમ આજના શોમાં હું લઈને આવી છું ઓટો વર્લ્ડના લેટેસ્ટ વ્યૂઝ એન્ડ રિવ્યૂઝ. સૌ પ્રથમ વાત કરીશું હોન્ડાની પ્રીમિયમ હેચબેક ન્યૂ જેઝના ઓન રોડ ડિટેલ્ડ રિવ્યૂ વિશે. આફ્ટર દેટ મહિન્દ્રા ગસ્ટો અને 3Gના કમ્પેરિઝન પર કરીશું એક નજર. ઓટો અજુબામાં જોઈશું 360 ડિગ્રી ચાલી શકતી સ્માર્ટેસ્ટ કાર વિશે અને અંતમાં હશે ઓટો ન્યૂઝ એન્ડ ઓટો ટિપ્સ. લોન્ચ થઈ ગઈ છે ત્યારે આ કાર હોન્ડા માટે અને પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં એક મહત્વની કાર સાબિત થઈ શકે તેમ છે. ઓલ્ડ જેઝ વોઝ અ લવલી કાર, પરંતુ ડીઝલ એન્જિનની ગેરહાજરી અને મોંઘી ગણાતી એવી કિંમતને કારણે જેઝને જોઈએ તેવો રિસ્પોન્સ મળ્યો ન હતો. પરંતુ કંપની હવે તેમાંથી સબક લઈને ડીઝલ એન્જિનની સાથે સાથે પ્રીમિયમ હેચબેકને સૂટ થાય તેવા ફીચર્સ સાથે જેઝને રીલોન્ચ કરી છે. વેલ, તો હુન્ડાઈની એલિટ i20 અને ફોક્સવેગન પોલોની સીધી ટક્કર આપનારી હોન્ડાની આ ન્યૂ કાર શું નવું લઈને આવી છે તે જોઈએ. ભારતમાં કોઈ પણ કારની સફળતા તમારા પૈસાની સામે કાર કેટલું આપી રહી છે તેના પર હોય છે. અને જ્યારે જૂની જેઝ આવી ત્યારે લોકપ્રિય તો હતી, પરંતુ થોડી મોંઘી ગણાતી હતી. જૂની જેઝને એવા સમયે લોન્ચ કરવામાં આવી હતી જ્યારે હોન્ડા ભારતમાં એક એસ્ટાબ્લિશ્ડ કાર મેકર કંપની તો હતી, પરંતુ માર્કેટમાં એટલી એગ્રેસિવ ન હતી. ઇન્ટરનેશનલ પાર્ટ્સનું પ્રમાણ 30% જેટલું હોવાથી કારની કિંમત ઘરેલું કાર્સ કરતાં થોડી વધારે લાગતી હતી, જેથી ગ્રાહકનું માઇન્ડસેટ એવું બની રહ્યું હતું કે હેચબેકની જ પ્રાઇઝમાં સેડાન કાર મળી રહી છે તો જેઝ શા માટે ખરીદવી. જો કે ખુશખબર એ છે કે હોન્ડાએ આ વખતે ભૂલોને સુધારી છે અને હવે એવી કંપની છે કે જેની તુલના ભૂતકાળમાં પોતે વેચેલી જેઝ સાથે થઈ શકે તેમ નથી. નવા જેઝમાં 1.2 લીટર iVTEC પેટ્રોલ એન્જિન તો આપવામાં આવ્યું જ છે, પરંતુ દરેક કારમાં જોવા મળે છે એવું 1.5 લીટર ડીઝલ એન્જિન પણ આપવામાં આવ્યું છે. જ્યારે પેટ્રોલ જેઝ પણ હવે મેન્યુઅલ ગિયરબોક્સ કરતાં વધુ એફિશિયન્ટ એવા CVTમાં ઉપલબ્ધ થશે અને આ બધા જ ઓપ્શનના કારણે નવી જેઝ બની રહી છે એક પ્રીમિયમ હેચબેક. ફર્સ્ટ ટાઈમ જોતાં જ આ કારની અપીલમાં બે મત જોવા મળે છે. તેના અગાઉ મોડલમાં મૂકેલી રાઉન્ડેડ એન્ડ ક્લીન લાઇન્સ તેને લોંગ લાસ્ટિંગ ઓરા આપે છે, જેને ન્યૂ જેઝ મેચ કરી શકશે કે કેમ તે એક સવાલ છે. ફ્લિપ સાઇડથી જોવામાં આ કાર પહેલાં કરતાં વધુ સ્પોર્ટિયર દેખાય છે. આ કારમાં રાઇટ પ્લેસીસ ઉપર કટ્સને ક્રીઝ મૂકવામાં આવ્યા છે. પહેલા કરતાં વધુ પહોળી બનાવવામાં આવી છે. ફ્રન્ટ લુકની વાત કરીએ તો બંને સાઇડ હેડલેમ્પ્સ મૂકવામાં આવ્યા છે અને ગ્લોસ બ્લેક પ્લાસ્ટિક પેનલ વિથ લોગો આ કારને વધુ શાનદાર લુક આપે છે. જ્યારે નીચે મૂકેલી થિન ક્રોમ સ્ટ્રાઇપ ફ્રન્ટ લુકની સુંદરતામાં વધારો કરે છે. ન્યૂ જેઝની ડિઝાઇન હોન્ડાની નવી એક્સાઇટિંગ એચ ડિઝાઇન પર આધારિત છે. નવી જેઝનું એક્સટીરિયર હોન્ડા સિટીથી જરા પણ મળતું આવતું નથી, પરંતુ હેડલેમ્પ્સ અને ગ્રીલ કોમન છે, જે સારું છે. આ નવી કારમાં હોન્ડા સિટીમાં જ યુઝ થયેલા એવા મોટા પ્રમાણમાં પાર્ટ્સ છે, જેથી તેની કિંમતમાં પણ ઘણો ફરક પડે છે. હોન્ડા સિટીના બેઝ પર બનાવવામાં આવેલી નવી જેઝ એક પ્રીમિયમ હેચબેક માટે પરફેક્ટ દાવેદાર બની શકે છે. સાઇડ વ્યૂથી જોઈએ તો કારની વેસ્ટ લાઇનથી લઈને છેક ટેલ લાઇન સુધીની ક્રીઝ સુપર્બ લુક આપે છે. સૌ પ્રથમ નજરે કારના પાછળના ભાગે જોતા ઘણું બધું આપી દીધું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ લાઇટ્સનું જે રીતે ડિટેલિંગ કરવામાં આવ્યું છે તેમજ રૂફ સ્પોઇલર રિયર સાઇડને પણ નાઇસ ટચ આપે છે. ટેલ લેમ્પ્સ વોલ્વોની ટ્રેડમાર્ક ડિઝાઇન પરથી ઇન્સ્પાયર્ડ દેખાઈ રહી છે. બૂટ એરિયાની વાત કરીએ તો બૂટ એરિયા ઘણો સ્પેશિયસ બનાવવામાં આવ્યો છે. 354 લીટરની સ્પેસ હોન્ડા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે, જે આ સેગમેન્ટમાં ઘણી બેસ્ટ કહેવાય છે. સિડાન કાર્સની જેમ જ પાછલી સીટને ફ્લિપ એન્ડ ફોલ્ડ કરીને તમે એને હ્યુજ કેબિન બનાવી શકો છો અને પોતાનો લગેજ લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગમાં મૂકી શકો છો. Now we are in the cabin area. Like all new Honda cars, Jazz comes very well equipped. કારનું ઇન્ટિરિયર બ્લેક એન્ડ બેજના કોમ્બિનેશનમાં અવેલેબલ છે. ડ્રાઈવર સીટ્સની વાત કરીએ તો ડ્રાઈવર સીટ્સ હાઇટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકાય છે, જે આપણે સિડાન કાર્સમાં જોઈએ છે. એન્ડ લાઇક અગાઉ મોડલની જેમ જ આ કારનો કેબિન એરિયા ઘણો ફ્લેક્સિબલ છે.
આ કારનું ડેશબોર્ડ સિમિલર લેઆઉટ અને ઇક્વિપમેન્ટ સાથે તમને હોન્ડા સિટીની યાદ અપાવશે, જ્યારે આ કારને અગાઉ મોડેલ કરતાં લાર્જર અને વાઇડર બનાવવામાં આવી છે, જેથી તમને બે સીટો વચ્ચે વધુ સ્પેસ મળે છે, જ્યારે સેન્ટર કન્સોલમાં કંટ્રોલ્સ મિનિમલિસ્ટિક રાખવામાં આવ્યા છે. હોન્ડા સિટીની જેમ જ જેઝમાં પણ HPAC કંટ્રોલ્સ આપવામાં આવ્યા છે. રિવર્સ કેમેરાની બદૌલત 6 ઇંચ ડિસ્પ્લેમાં ઇન્ફોટેનમેન્ટ સિવાય પ્રિસાઇઝ પાર્કિંગ માટે 3 ડિફરન્ટ એંગલ્સ વ્યૂ જોઈ શકાય છે. ફ્રન્ટ સીટ્સ હોન્ડા સિટીની જેમ જ વાઇડ એન્ડ વેલ શેપ છે. હવે હું રિયર સીટ્સમાં આવી ગઈ છું. કમ્ફર્ટ અને સ્પેસિંગની વાત કરીએ તો હોન્ડાનું હંમેશા એક ટ્રેડમાર્ક રહ્યું છે. લેગ રૂમની વાત કરું તો લેગ રૂમ ખૂબ જ વાઇડર અને બ્રોડર સ્પેસ આપે છે. તમારે લોંગ ડિસ્ટન્સ જર્નીમાં લેગ્સને સ્ટ્રેચ આઉટ કરીને કમ્ફર્ટેબલી બેસી શકો છો. જ્યારે હું હેડરૂમની વાત કરું તો હેડરૂમમાં પણ ખૂબ જ સ્પેસ તમને મળે છે. લાઈક હાઇટેડ લોકો અને હાઇટેડ લગેજ તમે ઇઝીલી સમાવી શકો છો. રિયર સીટ્સની વાત કરીએ તો ન્યૂ જેઝમાં ફ્યુઅલ ટેન્કનું રીપોઝિશનિંગ કરવામાં આવ્યું છે. સો ધ રિઝલ્ટ ઇઝ મોર હેડરૂમ, ની રૂમ, ફૂટ સ્પેસ અને પગને વધુ સ્ટ્રેચ કરીને આરામથી બેસી શકાય છે. હેડરૂમને પણ ઇમ્પ્રૂવ કરવામાં આવ્યું છે. રિયર સીટના મહત્વના ફંક્શનની વાત કરીએ તો અમુક ડિગ્રીએ રિક્લાઇન કરી શકાય છે, જે પાછળ બેસતા પેસેન્જર્સ માટે ઘણું આરામદાયક બની શકે છે. પરંતુ આ ફંક્શન માત્ર મેજિક સીટ્સમાં અવેલેબલ હશે, જેને ફોલ્ડ કરીને વધુ સામાન સમાવવા માટે જગ્યા બનાવી શકાય છે. જો કે આ મેજિક સીટ ન્યૂ જેઝના ટોપ વેરિયન્ટમાં જ ઉપલબ્ધ હશે. કારના યુનિક ફીચર્સની વાત કરીએ તો 6 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે, જેમાં તમે એસીને ટચ કરીને ઓપરેટ કરી શકો છો. ઇનબિલ્ટ નેવિગેશન અને રિયર કેમેરા આપવામાં આવ્યો છે. 3 એંગલ્સથી તમે રિયર વ્યૂ કરી શકો છો. ન્યૂ જેઝના ફીચર્સની વાત કરીએ તો ક્લાઇમેટ કંટ્રોલ, CVT ગિયરબોક્સ માટે પેડલ શિફ્ટર, ઓટો અપડાઉન ડ્રાઈવર વિન્ડો, રિફ્લેક્ટેબલ ORVMs અને રિયર પાર્કિંગ કેમેરાનો સમાવેશ થાય છે. પરંતુ બીજી બાજુ એલિટ i20માં મળતા સ્ટાર્ટ સ્ટોપ બટન અને રિયર AC વ્હીલ્સ જેવા ફીચર અહીં ન હોવાથી નિરાશા પણ મળી શકે છે. જેઝના મુખ્ય અને આકર્ષક ફીચર્સને લિસ્ટ આઉટ કરીએ તો As of now, interiors and exteriors of Jazz are really very impressive. So now it's time to take the test drive and know how the Jazz is to drive. ડીઝલ વેરિયન્ટની કોમ્પિટિશનમાં ટકવા માટે હવે હોન્ડાએ ડીઝલ એન્જિનથી સજ્જ કરીને નવી જેઝને માર્કેટમાં ઉતારી છે. હોન્ડાની અમેઝ, સિટી અને મોબિલિયોમાં કામ કરતું આ એન્જિન 3600 RPM પર 100 PS નો પાવર અને 1750 RPM પર 200 Nm નો ટોર્ક જનરેટ કરે છે. એન્જિન નોઇઝી હોવા છતાં ઘણું એફિશિયન્ટ માનવામાં આવે છે. જેઝમાં પણ નવું કંઈ આપવામાં આવ્યું નથી. 6 સ્પીડ ગિયરબોક્સ તમને આ કારને સ્પીડ પર દોડાવવા માટે અમુક હદે મજબૂર કરી દે તો નવાઈ નહીં. આ કાર સ્લો અને મીડિયમ સ્પીડ પર ઘણો સારો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ આપે છે. કારના વ્હીલ્સ એની એફિશિયન્સીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, તેથી એટલો શાર્પ ગ્રીપ નહીં હોય. ઇલેક્ટ્રિક સ્ટિયરિંગ ઘણું જ લાઇટ છે, તેથી સ્ટેબલ અને સિક્યોર્ડ અને કમ્પોઝ ડ્રાઇવિંગનો ફીલ આપે છે. જ્યારે પેટ્રોલ એન્જિન તરફ જોઈએ તો 6000 RPM પર 90 PS પાવર અને 4800 RPM પર 110 Nm ટોર્ક પેદા કરે છે. શિફ્ટ સ્લીક અને ક્લચ લાઇટ છે. ઉપરાંત આ સેગમેન્ટમાં જેઝમાં વન ઓફ ધ બેસ્ટ એન્જિન ગિયરબોક્સ કોમ્બિનેશન ફિટ કરવામાં આવ્યું છે. આ કારના એન્જિન બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. એક 1.5 લીટર ડીઝલ એન્જિન અને બીજું 1.2 લીટર પેટ્રોલ એન્જિન. હાલ આપણે ડીઝલ કાર ડ્રાઈવ કરી રહ્યા છે, જે 27.3 લીટરનો માઇલેજ આપે છે. જેઝ ડીઝલની ARAI સર્ટિફાઈડ એફિશિયન્સીના કારણે આ કાર 27.3 કિલોમીટર પ્રતિ લીટર આપવાનો દાવો કરી રહી છે, જે સિલેરિયો પછી દેશની સેકન્ડ મોસ્ટ ઇકોનોમિકલ ડીઝલ કાર બને છે. જ્યારે મેન્યુઅલ જેઝની 18.7 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ સામે CVT પેટ્રોલમાં 19 કિલોમીટર પ્રતિ લીટર જ મળે છે. હવે જો કારની કિંમતની વાત કરીએ તો 5 વેરિયન્ટમાં ઉપલબ્ધ ન્યૂ જેઝ 5.25 લાખના બેઝ મોડલથી શરૂ થઈને ટોપ મોડલના 7 લાખ સુધીની હોઈ શકે છે, જ્યારે ડીઝલ કાર માટે તમારે વધુ 1 લાખ ચૂકવવા પડશે. અંતમાં કારના વર્ડિક્ટની વાત કરીએ તો જેઝ પાસે કેમ આટલી અપેક્ષાઓ છે તેનું કારણ છે. પાવર ટ્રેન ઓપ્શન, સ્પેસ ઓન ઓફર અને પ્રેક્ટિકલિટી ઓફ ધ કાર રાઇવલ કાર્સને પણ હંફાવી શકે એમ છે. હોન્ડા તરફથી વેલ બિલ્ટ અને વેલ ડિઝાઇન પ્રોડક્ટ હવે ડીઝલ વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે. ત્યારે હુન્ડાઈ એલિટ i20 અને ફોક્સવેગન પોલો જ નહીં પરંતુ અન્ય સેડન કાર્સ માટે પણ જેઝ ચિંતાજનક બની શકે છે. 4 વ્હીલર્સની વાત કર્યા બાદ હવે આપણે વાત કરીશું 2 વ્હીલર્સની. સિટીના કન્જેસ્ટેડ એરિયામાં ફરવા માટે સ્કૂટર્સ ઘણા આરામદાયક રહેતા હોય છે. સ્કૂટર્સમાં ડિસન્ટ પાવર, ફ્યુલ ઇકોનોમી અને ગુડ હેન્ડલિંગ હોય છે.
પરંતુ હાલમાં જ હોન્ડાએ એક્ટિવા 3Gને લોન્ચ કરીને સ્કૂટરની ડેફિનેશનને ચેન્જ કરી દીધી છે. એક્ટિવા 3Gને માર્કેટમાં ઘણો સારો રિસ્પોન્સ તો મળી જ રહ્યો છે, પરંતુ મહિન્દ્રા ન્યૂ ગસ્ટોથી જોરદાર ટક્કર પણ મળી રહી છે. તો આવો જોઈએ આ બંનેનું કમ્પેરિઝન અને જોઈએ કોણ જીતે છે આ સ્ટ્રીટ ફાઇટમાં. ભારતમાં સ્કૂટર માર્કેટમાં દિવસે ને દિવસે હાઈ લેવલ કોમ્પિટિશન જોવા મળી રહી છે. હોન્ડા ટુ વ્હીલર્સ, હીરો મોટોકોર્પ અને ટીવીએસ જેવા ટુ વ્હીલરના બિગ મેન્યુફેક્ચર્સ વચ્ચે જોરદાર ટક્કર જામી રહી છે. મહિન્દ્રા ટુ વ્હીલર્સે પણ સ્કૂટર સેગમેન્ટમાં પોતાના નવા મહિન્દ્રા ગસ્ટોથી એન્ટ્રી મારી છે. મહિન્દ્રા ગસ્ટો સીધી રીતે હોન્ડાના નવા એક્ટિવા 3Gને ટક્કર આપશે. મહિન્દ્રા ટુ વ્હીલર્સની ભારતીય પ્રોડક્ટ્સમાં મહિન્દ્રા નવા ગસ્ટોએ એન્ટ્રી મારી છે. મહિન્દ્રા નવા ગસ્ટોને કંપનીએ કારમાં જે ફીચર્સ હોય તેવા ફીચર્સને હાઇલાઇટ કરીને ખાસ કરીને માર્કેટમાં પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહી છે. મહિન્દ્રા ગસ્ટોમાં સિંગલ સિલિન્ડર 4 સ્ટ્રોક એમટેક એન્જિન છે, જે 110cc અને 8 bhpનો પાવર અને 9 Nmનો ટોર્ક જનરેટ કરે છે. એરકુલ એન્જિન CVT ટ્રાન્સમિશનથી સજ્જ છે. મહિન્દ્રાએ ટેલિસ્કોપિક એર સ્પ્રિંગ ફ્રન્ટ ફોકર્સ અને હાઇડ્રોલિક રિયર સસ્પેન્શન આપ્યા છે, જ્યારે ફ્રન્ટ એન્ડ રિયર મિકેનિકલ ડ્રમ બ્રેક્સ આ બાઇકને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ રોકવા માટે સક્ષમ છે. મહિન્દ્રાના નવા ગસ્ટોમાં ફ્લિપ કી, ફાઇન્ડ મી લેમ્પ્સ અને ગાઇડ લેમ્પ્સ જેવા શાનદાર ફીચર્સ પણ ઉપલબ્ધ છે, જે કંપનીના સેન્ચ્યુરો બાઇકમાં પણ આપવામાં આવ્યા છે. ગસ્ટોમાં હેલોજન હેડલેમ્પ અને LED પાયલટ લેમ્પ્સ જેવા યુનિક ફીચર પણ ઉપલબ્ધ છે. નવા ગસ્ટોમાં કારની જેમ સીટ એડજસ્ટેબલ ફીચર આપવામાં આવ્યું છે, જે આ સેગમેન્ટમાં ફર્સ્ટ ટાઈમ છે. આ પ્રકારની સીટના કારણે લોંગ રાઇડ વખતે આરામ અનુભવી શકાય છે. ડ્યુરેબલ ટ્યુબલેસ ટાયર્સ રોડ પર બેટર ગ્રીપ અને પરફોર્મન્સ પૂરું પાડે છે. સીટની નીચેની સ્ટોરેજ સિવાય ગસ્ટોમાં ડિસ્પ્લે પેનલની નીચે પોકેટ લાઇક સ્ટોરેજ પણ આપે છે. આ સ્કૂટર હાલમાં 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત ₹44,800 થી લઈને 48,800 સુધીની છે. હવે વાત કરીએ તેના સીધા કોમ્પિટિટર હોન્ડાના એક્ટિવા 3Gની. સ્કૂટરમાં અત્યાર સુધી સૌથી વધુ બાજી મારનારું કોઈ વ્હીકલ હોય તો એક્ટિવા છે. એક્ટિવાની આ સફળતાની સફર 3 જનરેશનથી ચાલતી આવે છે, અને એટલે જ કંપનીએ તેની ઉજવણી કરતા એક્ટિવા 3G લોન્ચ કર્યું છે, જેમાં 3G થર્ડ જનરેશન સૂચવે છે. આ નવા એક્ટિવામાં યુથને આકર્ષવા માટે આકર્ષક લુકની સાથે નવા કલર પણ આપ્યા છે. એક્ટિવા 3Gનું એન્જિન કવર સ્લીક અને તેનો લુક થોડો ડિફરન્ટ છે. આ નવા એક્ટિવામાં તેના જૂના એક્ટિવા 125ની સરખામણીમાં મોટો ચેન્જ હોય તો તે છે ટેલ લેમ્પ, જે અહીં મોટી આપવામાં આવી છે. એક્ટિવા 3Gની ટેકનિકલ ડિટેલ્સની વાત કરીએ તો અહીં સિંગલ સિલિન્ડર એર-કુલ્ડ 109cc એન્જિન છે. હોન્ડાએ આ સ્કૂટરમાં પોતાની HET એટલે કે હોન્ડા ઇકો ટેકનોલોજી ફિટ કરી છે, જેનાથી પાવર અને ટોર્કનું પરફોર્મન્સ ઘણું સુધરે છે. 109cc એન્જિન 8 bhpનો પાવર અને 9 Nmનો ટોર્ક પેદા કરે છે. આ નવા એક્ટિવામાં વીમેટિક ચેઇન ડ્રાઇવ ટ્રાન્સમિશન દ્વારા રિયર વ્હીલમાં પાવર પહોંચાડવામાં આવે છે. એક્ટિવા 3Gની માઇલેજની વાત કરીએ તો ગસ્ટોની જેમ અહીં પણ અંદાજે 60 કિલોમીટર પ્રતિ લિટર મળે છે. જ્યારે કિંમત પર નજર કરીએ તો એક્ટિવા 3Gને તમારા ઘરની બહાર પાર્ક કરવા માટે આશરે ₹56,700 ચૂકવવા પડશે. જૂના એક્ટિવાની કિંમત પણ આટલી જ હોવાથી તેના લોયલ કસ્ટમર્સને આ પ્રાઇસ વધારે નહીં લાગે. એક્ટિવા 3G અને મહિન્દ્રાના નવા ગસ્ટોને જોતા બંને વચ્ચેની ટક્કર નેક ટુ નેક લાગી રહી છે. બંનેના ફીચર્સ અને પરફોર્મન્સ સેમ લાગી રહ્યા છે, ત્યારે એક્ટિવાના લોયલ કસ્ટમર્સને આકર્ષવા માટે ગસ્ટોને ભારે સંઘર્ષ કરવો પડશે. પરંતુ સ્કૂટર સેગમેન્ટમાં નવા ગસ્ટોના યુનિક ફીચર્સ નવા ગ્રાહકોને મહિન્દ્રાના શોરૂમ સુધી ખેંચી જાય તો નવાઈ નહીં. ઓટો સ્પીડમાં હવે સમય થયો છે એક બ્રેકનો. આઈલ બી બેક આફ્ટર અ શોર્ટ બ્રેક.